નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આમ શિયાળાની સિઝન પતી જાય છે અને હવે ખેડૂત મિત્રો કે આપણે શિયાળામાં કે જીરું કે ચણા કાઢી અને પછી અથવા તો કપાસ ઘણા બધા ખેડૂત મિત્રોને ઉભા છે, કાઢીને કયો પાક કરવો એના વિશે અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે. તો ખેડૂત મિત્રો, આના આગળના વર્ષે જે અમારે રાણપુરમાં નાની વાવડી ગામના જે ખેડૂત છે, જે અમારા એપીએમસી રાણપુરના ડિરેક્ટર સાહેબ છે, એમણે આના આગળના વર્ષે અવનીના બ્લેક ગોલ્ડ તલ એટલે કે અવનીનું કાચું સોનું કરેલ હતું. તો એમને વીઘે લગભગ 8 થી 10 મણીઓ અને હેમર વાવેલું હતું. એમાં 10 થી 12 મણીઓ અલગ અલગ ઉતારા આવેલા, 2-3 વાડીમાં એમને વાવેતર કરેલું અને એનો વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ છે. એ પણ આપણે ચાલુ વિડીયોમાં જોઈશું. તો ઓલો સાહેબ કેમેરામેન, તમે ઓલો વિડીયો કરી દીજો. આપણે જે આના આગળના વર્ષે આપણે જે વિડીયો છે એ પણ આપણે જોઈશું. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે અવની બ્લેક ગોલ્ડ તલ છે, આ વર્ષે તલના ભાવ પણ સારામાં સારા છે. ટૂંકમાં કાળું પણ કામણગારું એવું કહી શકાય કે અવનીના તલ બાપુએ કર્યા હતા અને એમને આના આગળના વર્ષે લગભગ 100 પેકેટનું વાવેતર કર્યું હતું, 2 ઠેલાનું વાવેતર કરેલું હતું. તો તલના વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપણે પ્રતાપસિંહને આજે પૂછશું કે જે અવનીના તલની ખાસિયતો શું છે. તો ખેડૂત મિત્રો, જનરલી ખાસિયતો એવી હોય છે અવનીના તલ તો કે 100 થી 110 દિવસમાં તૈયાર થતો છોડ હોય છે. છોડની ઊંચાઈ તો ટૂંકમાં 3.5 ફૂટ થી 5.5 ફૂટ સુધી થઈ શકે છે. તો દાણો અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો એકદમ અવની બ્લેક ગોલ્ડ એટલે બ્લેક ગોલ્ડ એટલે કાળું સોનું હોય એવો એકદમ કાળો મકોડા જેવો એનો દાણો હોય છે. અને એક પણ સાંટની સંખ્યા હોતી નથી કે સાંટનો દાણો હોતો નથી. ટૂંકમાં એકદમ ગ્રેડિંગ વાળો દાણો હોય છે અને સારામાં સારું બિયારણ હોય તો એ અવનીનું છે. અને સૌથી જૂની અને જાણીતી કંપની હોય તો એ તલ બિયારણમાં ટૂંકમાં સૌથી, આમ તો ભારતભરમાં સૌથી જૂની અને જાણીતી કંપની હોય તલ, મગ, અડદ, એરંડા બિયારણમાં તો અવની છે. તો ટૂંકમાં ગાઢા પાસા વાળે એવું આ બિયારણ છે અવનીનું બ્લેક ગોલ્ડ. અને અહીંયા અત્યારે આજે આપણે યુટ્યુબમાં ચેનલમાં ઉપસ્થિત થયા છે માન્ય શ્રી પ્રતાપસિંહ પરમાર, જે રાણપુર એપીએમસી ના ડિરેક્ટર છે. એમણે જે તલના 100 પેકેટનું વાવેતર કર્યું. તો બાપુ પાસેથી આપણે અભિપ્રાય લઈશું કે અવનીના બ્લેક ગોલ્ડ તલ કર્યા હોય તો કેવું રહે. તો બાપુ, અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે અવનીના બ્લેક ગોલ્ડ તલ કરાય કે કેમ? ગઈ સાલ મેં આપના અવની બ્લેક ગોલ્ડ ના તલ કર્યા હતા અને 100 પેકેટ જેવું મારું અને મારા ભાઈઓનું એનું તલ વાવ્યું. 100 પેકેટ એમાં મેં ડ્રીપ ઇરિગેશન માં કર્યા હતા અમુક તલ. એમાં 54 ની ગાળીએ હતા, એમાં વચ્ચે ડીપ મૂકી અને 14 નો ગાળો રાખી અને 2 ચાસ પાડ્યા હતા. અને 2 ચાસ ને પછી આપણે એને જે ડ્રીપ ની અંદર જે ખાતરો આવે એ ખાતરો એને આપ્યા હતા. પણ મારે એવડે 8 થી 10 મણીઓ તલનો ઉતારો આવ્યો હતો. જયારે બીજી વાડી ની અંદર જે કેરાના કરેલા હતા 10 થી 12 મણીયા ઉતારાયા હતા. એટલે અવની ગોલ્ડ જે આ તલ રહ્યા કાળા એ સુપર તલ છે, સારા છે. અને ગઈ સાલ મારે 4300 રૂપિયા ભાવ પણ આવ્યો હતો. ટૂંકમાં આમ ઓછા પાણીએ તમે તલ કર્યા. બધા ખેડૂત મિત્રો ઘણા બધા એમ કહેતા ભાઈ તલ કરવો હોય તો કે તમારે ફૂલ પાણી જોઈએ, પણ એવું કઈ નથી. ઓછા ટૂંકમાં જે ઇઝરાયલી ટેકનોલોજી છે ટપક સિંચાઈ પદ્ધતિ, એનો તમે આ તલમાં પૂરેપૂરો ઉપયોગ કર્યો અને ઘણો બધો ફાયદો થયો. ટૂંકમાં ઓછા પાણીએ તમે તલ કર્યા. ઘણા બધા એમ કે ભાઈ 50 વીઘાના 40-50 વીઘાના તલ હોય તો પાણી પૂરું પડે. પાણીનું પૂરું થાય. પાણીમાં તમને કહું 4 એકર થી 5 એકર તલ એક મોટર 7.5 ની હાલતી હોય, 8 કલાક લાઈટ આપણી રહેતી હોય, એમાં એક મોટર નું પાણી જોઈએ. એના બદલે આપણે જે કર્યું હતું ને એવડી 10 એકર હતા, 10 એકર 25 વીઘાના જે ટપકમાં હતા, એમાં એક મોટર હતી ને એક મોટર કમ્પ્લીટ પાકી ગયા. અને આગળના વર્ષે તમારા સગાને પોડી પીપળી આલા ખાતર ની પીપળી બાજુ એમને પણ માનભાઈને તો મારી કરતા સારો ઉતારો આવ્યો હતો. એમને સરવા ડેમ નજીક છે ને, પાણી થી એમને પાણી ફૂલ મળે, પાછળથી પાણી ફૂલ મળ્યું હતું. એમને 10-12 મણીઓ ઉતારો આવ્યો હતો. અને તલ બાબતમાં એ લોકો ખૂબ ખુશ હતા, બિયારણ થી ખુશ છે. ટૂંકમાં અવની બિયારણની મોટી ખાસિયત એ છે સુરાભાઈ કે આખા પડાની અંદર એક પણ ગોથણો નતો. અચ્છા, ગોફણું માથું બંધ ખોટો ફૂલ ઉપર ઉગડીને આખો છોડવો ખોટો થઈ જાય. અને માલપા એવા 5-10% બિયારણમાં જ નીકળે છે. બાકી આ ગઈસાલ મારે અવની ના હતા ને એમાં એક પણ જગ્યાએ કોઈ ગોથણો નતો. તમે જોવો એટલે થાળી મૂકી દો ને એમ હરખા હતા. આ વખતે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે તમારી ઉપર ફોન આવતા હોય. ચલો યુટ્યુબ માં વિડીયો મૂક્યો, એમાંથી ફોન આવે. જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાંથી ઘણા બધા ફોન આવ્યા અને ખેડૂતોને આપણે જે થયું છે એ પ્રમાણે આપણે એવડે એને
માહિતી આપો છો. માર્ગદર્શન સૂચના આપી છે કે આ પ્રમાણે મેં કર્યું હતું અને આ પ્રમાણે ઉતારો લીધો અને આ પદ્ધતિથી કર્યું હતું. એટલે એના માટે ટપક માપસરનું પૂરું પાણી હોય ને તો એના માટે ટપક ખૂબ સારી અને ખાતર બાતરનું જે તમારે પૂરું ખાતરે ઉપયોગ જાજો થઈ શકે. તો સરસ મજાની માહિતી આપી પ્રતાપસિંહ પરમારે. તો એમનો વિડીયો પણ આના આગળના વર્ષે આપણે ઉતારેલો છે યુટ્યુબ ની ચેનલમાં. તો એ ચલાવીને 2 મિનિટ આપણે જોઈ શકાય છે કે જે તલનો વિડીયો પણ તમે જોઈ શકો તો તમને ખ્યાલ આવે. હા, ટૂંકમાં 4 થી 5 ડાળીઓ વાળો છોડવો હતો અને બહટું એકદમ મોટું અને દાણાનો કલર એકદમ કાળો મકોડા જેવો અને તૈયાર ખેતર. ટૂંકમાં ડ્રીપમાં જે ખેતી કરી એનાથી ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થતો હોય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમારે અવનીના બ્લેક ગોલ્ડ તલ કરવા છે. તો ખેડૂત મિત્રો, જો તમે એક વખત સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય અને સારા એવા આવક મેળવવા માંગતા હોય ઉનાળુ પાકમાં, તો તમે અવનીના બ્લેક ગોલ્ડ તલ કરી અને વધુ ઉત્પાદન મેળવી શકો છો. અને આ વિડીયો તમે અમારી યુટ્યુબ ની ચેનલ જોતા હોય તો એમાં વિશ્વાસ એગ્રો એજન્સી કરો એટલે તરત જ યુટ્યુબમાં આવડો વિડીયો પણ તમને જોવા મળશે કે ભાઈ આ જે બાપુ જે માહિતી આપે છે એના કરતા પરફેક્ટ માહિતી તમને ખેતરની પણ મળી રહેશે. તો આજની અમારી યુટ્યુબ ની ચેનલમાં પ્રતાપસિંહ પરમાર નાની વાવડીથી આવી અને ઉપસ્થિત રહ્યા અને ખેડૂત મિત્રોને આના આગળના વર્ષે જે તલ કર્યા હતા એનો સરસ મજાનો અભિપ્રાય આપ્યો. એ બદલ હું બાપુનો આભાર માનું છું. અને ભવિષ્યમાં આપણે આથી પણ વધારે ઉત્પાદન મળે અને આનાથી પણ ખેતીમાં આપણે થોડો સુધારો કરી અને આગળ વધીએ. ટૂંકમાં નવી ટેકનોલોજી અપનાવી અને શીખી અને આપણે સારું ઉત્પાદન મેળવીએ. અને નથી કહેતા કે જો અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ટૂંકમાં આ વર્ષે પણ આપણે ઉત્પાદન લીધું છે 8 થી 10 મણનું, પણ હવે આપણે 12 થી 15 મણનું ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરીએ તો ઘણો બધો આપણને ફાયદો થાય. હા, લક્ષ્યાંક ઊંચો રાખવો પડે. પણ આપ કરો એમાં 1 મણનો ઉતારો વધારે આવવો જોઈએ. એના માટેના જે પીરિયડ નો સમય આવે એ પ્રમાણે એના ખાતર દવાઈઓ આપતા રહો અને વધારે ઉત્પાદન લ્યો. અને અવની કંપનીના બિયારણો ખૂબ સારા અને સરસ છે. તો બાપુનો આભાર માનીએ કે અમને સરસ મજાની માહિતી આપી. આ ઉપરાંત એમને લગભગ 200 થી 250 વીઘા જમીન છે અને રાણપુરના અમારા ડિરેક્ટર સાહેબ છે. તો એ પણ આમ સરસ મજાને રાજકીય તરીકે પણ અગ્રણી છે અને એમની ખેડૂત લક્ષી એટલા મોટા માણસ છે છતાં પણ ખેડૂતોના ફોન આવે તો સરસ મજાનો જવાબ પણ આપે છે. પણ ખેડૂત મિત્રો વધારે ફોન કરીને ડિસ્ટર્બ કરવા નહીં. તો હવે પછી આપણે ખેતી માટેનો આપણે નવો વિડીયો બનાવીએ અથવા તો બીજો આપણે ખેતરનો આના કરતા પણ સરસ મજાનો વિડીયો આ વર્ષે ઉતારવાનો છે. બાપુ તલ લઈ જાય પછી ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર અને વંદે માતરમ.